નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન બીજા સેમેસ્ટરની અંદર પ્રકરણ 3 અગાઉ આપણે રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો વિશે પણ વિગતવાર અભ્યાસ કર્યો અને એ સિવાય હિન્દી રાષ્ટ્રીય મહાસભા મતલબ આજનો જે એક મહત્ત્વનો રાજકીય પક્ષ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા તો ટૂંકમાં જેને આપણે કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ, તો આ બંને વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી લીધો છે. ત્યાર પછી હવે આપણે તો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. જો અંગ્રેજ શાસકોની એક નીતિ હતી ભારતની અંદર કે ભાઈ એણે વર્ષો સુધી મતલબ આવડા મોટા દેશન ઉપર શાસન સ્થાપ્યું. તો કઈ રીતે? તો કે ભાઈ ભારતની અંદર જે રજવાડાઓ હતા, રાજાઓ હતા, એમને અંદરો અંદર ઝઘડાવી અને અહીંયા પોતાનું શાસન સ્થાપી દેતા. બરાબર. જોઈએ એની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. મતલબ કે ભાઈ જ્યારે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મતલબ જેને આપણે શરૂઆતમાં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતો, તો કે જ્યારે એની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજ શાસક મતલબ શાસન કરનાર, બરાબર, એના પ્રત્યે શું ધરાવતા હતા? તો કે ભાઈ સહાનુભૂતિ ધરાવતા હતા. મતલબ જેને કહીએ કે ભાઈ બીજાની લાગણીઓ અને અનુભવોને સમજવાની ક્ષમતા, એને શું કહેવાય? સહાનુભૂતિ. મતલબ કે ભાઈ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાને સમજતા હતા. કોણ? અંગ્રેજો. બરાબર. એની લાગણીઓને સમજતા હતા, એના અનુભવોને સમજતા હતા. પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. ટૂંક સમયમાં, બરાબર, થોડા સમયની જ વાત કરી છે આપણને કે ભાઈ ટૂંક સમયની અંદર શું બને છે? તો કે ભાઈ એના વિરોધી બની જાય છે. શરૂઆતમાં એને સમજતા અને થોડા સમયની અંદર શું કહે છે કે ભાઈ એનો વિરોધ કરે છે. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ભાઈ કોંગ્રેસનું જે અધિવેશન છે અથવા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના શરૂઆતના જે અધિવેશનો અથવા તો જે બેઠકો હતી, એ બેઠકોની અંદર શરૂઆતમાં સરકારી અધિકારીઓ મતલબ અંગ્રેજ અધિકારીઓ જેને કહીએ કે ભાઈ આ બેઠકની અંદર અંગ્રેજ અધિકારીઓ હાજર રહેતા. બરાબર. આપણને ખબર છે કે ભાઈ પહેલું અધિવેશન છે એ અથવા તો પહેલી બેઠક છે મુંબઈની અંદર મળી હતી વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે 1885માં. બરાબર. ત્યાં પછી દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે બીજી બેઠક છે કોલકાતા શહેરની અંદર મળી હતી. ત્રીજી બેઠક છે બદરુદ્દીન તૈયબજીના પ્રમુખ પદે 1887માં, બરાબર, મદ્રાસ અથવા તો ચેન્નઈની અંદર મળેલી. તો શરૂઆતમાં જે બેઠકો, બરાબર, અધિવેશન જે ભરાતા અથવા તો જે બેઠકો મળતી, તો કે ભાઈ શરૂઆતમાં સરકારી અધિકારીઓ શું કહે છે કે ભાઈ આ બેઠકોની અંદર હાજર રહેતા. પાછળથી સરકારે તેમણે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. મતલબ અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ કોઈ પણ અંગ્રેજ અધિકારી છે આ બેઠકની અંદર ભાગ લઈ શકશે નહીં. એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના શરૂઆતના જે બેઠકો અથવા તો અધિવેશનો હતા એની અંદર શરૂઆતમાં તો અંગ્રેજ અધિકારીઓ ભાગ લેતા, પણ પાછળથી અંગ્રેજ સરકારે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે કોઈ પણ અંગ્રેજ અધિકારી છે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે બેઠકો છે, જે અધિવેશનો છે, એની અંદર ભાગ લઈ શકશે નહીં. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. બરાબર. ગવર્નર જનરલ શું છે? તો કે એક પદ છે. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી જ છે કે ભાઈ જે રીતે અત્યારે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ આવા બધા પદો છે, તો ગવર્નર જનરલ શું છે? તો કે ભાઈ એ સમયગાળા અંગ્રેજ શાસન દરમિયાન એક પદ છે ગવર્નર જનરલનું. તો કે ભાઈ ગવર્નર જનરલ કોણ હતો? કરઝન. એણે શું કર્યું? તો કે ભાઈ રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા, મતલબ દેશ વિરોધી પગલાં ભર્યા. બરાબર. દેશને નુકસાન થાય એવું કામ કર્યું અને ભારતના લોકમતની અવગણના કરી કે ભાઈ ભારતના લોકો શું ઈચ્છે છે એ જાણ્યા વગર, બરાબર, દેશને નુકસાન પહોંચે એવા પગલાં છે આ ગવર્નર જનરલ જે કરઝન છે એણે આવા પગલાં ભરેલા. તેણે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. તમે વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર આ પૂછાઈ શકે, બરાબર, કે ભાઈ વાઇસરોય લોર્ડ કરઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? તેનો જવાબ આવશે ઈસવીસન 1905માં. તો શું કર્યું કે ભાઈ એણે નહોતો ભારતના લોકોની ઈચ્છા જાણી અને દેશને નુકસાન પહોંચે એવું પગલું એટલે કે બંગાળનું એને વિભાજન કરી નાખ્યું. બરાબર. ક્યારે વિભાજન કર્યું? તો કે ભાઈ 1905
1905માં જો અંગ્રેજોની નીતિ હતી કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો, તો એણે બંગાળનું 2 ભાગની અંદર વિભાજન કરી નાખે છે. બરાબર. હવે જોઈએ બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? 1905માં. જોઈએ બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત મતલબ પ્રદેશ. બરાબર કે ભાઈ બંગાળ છે બ્રિટિશ હિંદનો મતલબ અંગ્રેજો પાસે જે ભારત હતું, જો બ્રિટિશ હિંદ શબ્દ વાપરેલો છે, અંગ્રેજો પાસે જે ભારત હતું એમાંનો સૌથી મોટો કોઈ પ્રદેશ હોય તો એ કયો હતો? બંગાળ. બરાબર. એટલે કે બંગાળ છે અંગ્રેજો પાસે રહેલું જે હિંદ છે અથવા તો અંગ્રેજો પાસે રહેલું જે ભારત છે એનો સૌથી મોટો પ્રદેશ હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. મતલબ કેટલું વિશાળ હતું એની વાત આપણને અહીંયા કરવામાં આવી છે કે ભાઈ એમાં બિહાર અને ઓરિસ્સાના વિસ્તારો પણ એમાં અમુક વિસ્તારો શું કહે છે કે ભાઈ બંગાળની અંદર એનો સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. મતલબ આજથી 115 વર્ષ પહેલાંની વાત છે કે ભાઈ ત્યારે બંગાળની વસ્તી કેટલી હતી? તો કે ભાઈ 7,80,00,000. મતલબ ખૂબ વધારે કહી શકાય, કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની વસ્તી માંડ 30 થી 35 કરોડ હતી. બરાબર. તો આ તો 1905ની સમયગાળાની વાત કરવામાં આવી છે કે ભાઈ ત્યારે બંગાળની વસ્તી કેટલી હતી? તો કે ભાઈ 7,80,00,000થી પણ વધુ. એટલે આ વસ્તીના આધારે આપણે કહી શકીએ કે ભાઈ બંગાળ છે ખૂબ મોટો વિસ્તાર, બરાબર, ખૂબ મોટો પ્રદેશ હતો. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. ખૂબ મોટો વિસ્તાર છે કારણ કે એની વસ્તી એ સમયગાળા દરમિયાન, બરાબર, એ સમયગાળા અત્યારે દાખલા તરીકે આપણું ગુજરાત છે તો એની વસ્તી 6.5 કરોડની આજુબાજુ છે અત્યારના સમયગાળા દરમિયાન. આ તો ઠેઠ 1905ની વાત કરેલી છે. હવે 1905માં જો બંગાળની વસ્તી 7,80,00,000થી વધુ હોય તો એનો અંદાજો આપણે લગાવી શકીએ કે ભાઈ આ કેટલો વિશાળ પ્રદેશ. એટલે સ્વાભાવિક છે કે ભાઈ આવડા મોટા વિસ્તારનો વહીવટ સરળતાથી થઈ શકે નહીં. એટલે એના વિભાજન મતલબ ભાગ પાડવો જરૂરી હતો. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાના બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. કે ભાઈ બંગાળની અંદર બિહાર અને ઓરિસ્સાના પણ અમુક વિસ્તારોનો સમાવેશ થતો હતો. તો આ બંગાળની અંદર જે કે ભાઈ બિહાર અને ઓરિસ્સાના વિસ્તારો હતા એને જ અલગ કરવાની જગ્યાએ શું કર્યું કે ભાઈ જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ હતી એવા પૂર્વ બંગાળને એમાંથી જુદું કરવામાં આવ્યું. મતલબ કે ભાઈ બિહાર અને ઓરિસ્સાના વિસ્તારો અલગ કરવાની જગ્યાએ શું કર્યું હતું કે ભાઈ જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ હતી એવો એટલે કે પૂર્વ બંગાળ, બરાબર, બંગાળનો પૂર્વ ભાગ, એ વિસ્તારને આ બંગાળમાંથી જુદો કરી નાખવામાં આવ્યો. બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. બરાબર. લોકો પાસે સારી એવી જાણકારી હતી કે ભાઈ સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કરજણ મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. ભાઈ જો વાઇસરોય કરજણે શું કર્યું તો કે ભાઈ મુસ્લિમ જે વિસ્તારની અંદર મુસ્લિમ લોકોની સંખ્યા વધુ છે એવો વિસ્તાર એટલે કે પૂર્વ બંગાળને એમાંથી અલગ કર્યું. શું કામ? તો કે ભાઈ હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ મતલબ કે ભાઈ આ બંને જે કોમ છે હિન્દુ અને મુસ્લિમ એ બંને અંદરો અંદર ઝઘડે અને ખાસ કરીને રાજકીય જાગૃતિ કે ભાઈ બંગાળ છે ઘણા બધા એવા નેતાઓ હતા કે ભાઈ જે અંગ્રેજ સરકાર સામે એને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. બરાબર. તો લોકોની અંદર જાગૃતિ જે વધતી જતી હતી એને પણ શું કહે છે કે ડામી દેવા માગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાઓનો ઉગ્ર વિરોધ કર્યો. કે ભાઈ એ સમયના જે દેશના નેતાઓ છે, રાષ્ટ્રીય મતલબ દેશ નેતાઓ, બરાબર, એ અને લોકો બંને સમજી જાય છે કે ભાઈ અંગ્રેજ સરકારે શું કામ, બરાબર, બંગાળનું 2 ભાગમાં વિભાજન કર્યું છે. તો કે ભાઈ એ હિન્દુ અને મુસ્લિમને અંદરો અંદર ઝઘડાવી અને પોતે શું કહે છે કે ભાઈ આ વિશાળ જે પ્રદેશ છે, બરાબર, સંપૂર્ણ સત્તા શું કહે છે કે ભાઈ એના હાથમાં સ્થપાય. એટલે કે લોકો પણ સમજી જાય છે, એ સમયના દેશના જે નેતાઓ છે એ પણ સમજી જાય છે અને આ જે બંગાળના ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝને, બરાબર, એનો ઉગ્ર વિરોધ છે, વધારે પ્રમાણમાં વિરોધ છે એ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ બંગભંગનું આંદોલન. મતલબ બંગાળના જે ભાગલા પડ્યા, બરાબર, એને રદ કરવા માટે જે આંદોલન થાય છે કયા નામે ઓળખાય છે તો કે ભાઈ બંગભંગના આંદોલન તરીકે ઓળખાય છે. બંગાળના ભાગલા જોઈએ એની અંદર
બંગાળાની એકતાને તોડનારા ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. કે જે બંગાળ એક હતું, બરાબર, જેની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને સંપીને રહેતા હતા, તો એ બંગાળનું બે ભાગની અંદર વિભાજન કરી નાખવામાં આવ્યું, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બરાબર, પૂર્વ બંગાળની અંદર મુસ્લિમ લોકોની સંખ્યા વધુ હતી. તો બંગાળ જે એક હતું, બરાબર, અને એને શું કહે છે કે બે ટુકડાઓની અંદર એનું વિભાજન કરી નાખવામાં આવે છે અને તોડી નાખવામાં આવે છે. તો આ ભાગલાનો વિરોધ કરવા માટે થઈ અને બંગાળની અંદર તો કે ભાઈ જાહેર સભાઓ, સભા મતલબ કે ભાઈ એક જગ્યાએ ઘણા બધા માણસો એકઠા થયા હોય, બરાબર, અને જ્યાં શું કહે છે કે ભાઈ એને માહિતી આપવામાં આવતી હોય, તો એ સભા થઈ. અને સરઘસ મતલબ રેલી, બરાબર, રેલી કાઢવામાં આવે. તો બંગાળના જે આ ભાગલા પાડવામાં આવ્યા, તો એનો વિરોધ કરવા માટે તો કે ભાઈ બંગાળની અંદર સભાઓ ભરવામાં આવી, રેલીઓ કાઢવામાં આવી, અસંખ્ય પત્રિકાઓ વેચાઈ, અત્યારે જેને આપણે પેમ્પલેટ તરીકે ઓળખીએ છીએ, પત્રિકાઓ, બરાબર, કે ભાઈ શા માટે આ બંગાળના ભાગલા અંગ્રેજોએ પાડ્યા, કે ભાઈ લોકો જાગૃત બને એ માટે થઈ અને આ પેમ્પલેટોની વેચણી પણ કરવામાં આવી. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. કે ભાઈ આ બંગભંગનું જે આંદોલન છે, મતલબ બંગાળના જે ભાગલા પાડ્યા એને રદ કરવા માટેનું જે આંદોલન છે, તો એ આંદોલનની અંદર તો કે ભાઈ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એની જે નવલકથા છે આનંદમઠ, અને એનું ગીત હતું વંદે માતરમ. બરાબર, તો કે ભાઈ આ ગીત છે આ લડાઈનો નારો બને છે. દરેકના મુખે શું કહે છે કે ભાઈ આ ગીત સાંભળવા મળે છે. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. કે ભાઈ મતલબ દેશપ્રેમ જેને કહીએ, બરાબર, આખા દેશની અંદર શું કહે છે કે ભાઈ લોકોની અંદર દેશપ્રેમ જાગૃત થાય છે. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. મતલબ કે ભાઈ અંગ્રેજ સરકારે, ખાસ કરીને લોર્ડ કર્ઝને બંગાળના જે ભાગલા પાડ્યા 1905માં, બરાબર, એટલે કે આ ભાગલાનો જ્યારથી અમલ શરૂ થાય છે એ દિવસને બંગાળની અંદર શું તો કે ભાઈ શોક દિન, બરાબર. આપણે શોક ક્યારે મનાવતા હોય કે ભાઈ કોઈ વ્યક્તિ, આપણા પરિવારની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની પાછળ આપણે શોક મનાવતા હોય. તો જે રીતના બંગાળની અંદર એનું વિભાજન કરવામાં આવે છે, તો એ દિવસને પણ શું કહે છે કે મતલબ જ્યારથી એ શરૂઆત થાય છે, બંગાળના ભાગલાનો અમલ જ્યાંથી શરૂ થાય છે, એ દિવસને શોક દિન તરીકે જાહેર કરવામાં આવે છે. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી, ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા, બરાબર. હડતાળ મતલબ આપણને ખબર છે કે ભાઈ જ્યારે કોઈ પણ હડતાળ પડે કે ભાઈ એસટી છે કે ભાઈ એના ડ્રાઈવર અને બરાબર કે ભાઈ જ્યારે હડતાળ પાડે તો આખા દેશની અથવા તો આખા રાજ્યની અંદર એસટીનું સંચાલન ઠપ થઈ જતું હોય છે. તો એવી રીતે તો આખા બંગાળની અંદર શું કહે છે કે ભાઈ હડતાળ પાડવામાં આવે છે, મતલબ ધંધા રોજગાર છે બંધ રાખવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે લોકોને સૂચન કર્યું, અપીલ કરી કે ભાઈ તમે આને ક્યાં તો કે ભાઈ એકતા દિવસ તરીકે ઉજવો. ભલે એને બંગાળના બે ભાગની અંદર વિભાજન કર્યું, પણ આપણે શું કહે છે કે ભાઈ હજી પણ આપણે એક છીએ, અને એટલા માટે તો કે એને એકતા દિન તરીકે પણ ઉજવવાનું છે એ નક્કી કરવામાં આવ્યું. કોના સૂચનથી? રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી, બરાબર. બાજુમાં આપણને બંકિમચંદ્ર જે ચટ્ટોપાધ્યાય છે એનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી આપણે જોઈએ સ્વદેશી આંદોલન. સ્વદેશી મતલબ સ્વ એટલે પોતાનું, બરાબર, આપણને ખબર છે. તો આ સ્વદેશી આંદોલન શું છે તો કે ભાઈ ખાસ કરીને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પોતાના દેશમાંથી અઢળક વસ્તુઓ છે ભારતની અંદર વેચાવા માટે આવતી, બરાબર. તો એનો વિરોધ કરે છે લોકો, અને પોતાના દેશમાં ઉત્પાદિત થતી જે વસ્તુઓ છે એ લોકો વાપરે એવો આગ્રહ છે લોકોને કરવામાં આવે છે. મતલબ આ બંગાળના ભાગલા પાડ્યા એનો વિરોધ કરવા માટેનું આ એક મહત્વનું કારણ હતું. જોઈએ બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, બરાબર. કે ભાઈ બંગાળના જે ભાગલા પાડ્યા છે તો એ રદ કરવા માટેનું જે આંદોલન છે બંગભંગ, તો આ લડત છે વધુ ને વધુ ઉગ્ર, મતલબ કે ભાઈ અને વ્યાપક, વધુ વિસ્તારમાં ફેલાય, મોટા પ્રમાણમાં ફેલાય, અને અંગ્રેજ સરકાર પર મજબૂર બને કે ભાઈ આ ભાગલા છે એ રદ કરવા પડે. એ માટે થઈ અને શું કહે છે કે ભાઈ આ લડત છે ઉગ્ર અને મોટા પ્રમાણમાં ફેલાય એવું નક્કી કરવામાં આવે છે. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. કે ભાઈ આ જે આંદોલન છે, આ ચળવળ મતલબ કે ભાઈ આ જે આંદોલન છે ને 3 વિભાગની અંદર વેચી નાખવામાં આવ્યું.
પહેલાંની અંદર તો કે ભાઈ સ્વદેશી માલનો વેપાર કરવો, ફક્ત ભારતની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ જ વેચવી, બરાબર. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો, ખાસ કરીને ઇંગ્લેન્ડમાંથી જે અઢળક વસ્તુઓ આવતી ભારતની અંદર વેચાવા માટે, બરાબર, તો એનો વિરોધ કરવો. અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ, દેશનું જ શિક્ષણ લેવું. તો આ ત્રણ મહત્વના પાસા અથવા તો ત્રણ મહત્વના લક્ષણો છે કે ભાઈ પહેલું ભારતની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ જ લેવી, વાપરવી અથવા તો વેપાર કરવો. બીજું છે કે ભાઈ બહારના દેશોમાંથી આવતી જે વસ્તુઓ છે એનો બહિષ્કાર કરવો, ત્યાગ કરવો. અને દેશની અંદર, બરાબર, રાષ્ટ્રીય શિક્ષણ, દેશનું જ શિક્ષણ લેવું. આવું છે આ આંદોલનની અંદર નક્કી કરવામાં આવે છે. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળમાં લોકોએ વ્યાપક લડત ચલાવી. કયા ઉદ્દેશો? ઉપર જે આપણને ત્રણ ઉદ્દેશો આપેલા છે કે ભાઈ સ્વદેશી માલનો જ વેપાર કરવો, વિદેશી માલનો ત્યાગ કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો આ ઉદ્દેશોને હાંસલ કરવા માટે શું કર્યું? તો કે ભાઈ બંગાળની અંદર વ્યાપક લડત, મોટા પ્રમાણમાં જેને કહીએ કે ભાઈ લોકો છે લડત ચલાવે છે કે ભાઈ ફક્ત ભારતની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ જ તમે વાપરો, બહારના દેશોમાંથી આવતી વસ્તુઓનો તમે ત્યાગ કરો, બરાબર. તો આ માટે થઈ અને બંગાળના લોકો છે લડત ચલાવે છે. આ માટે એક લડત સમિતિની પણ શું કહે છે કે ભાઈ રચના કરવામાં આવે છે. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. એટલે કે એક સમિતિ જે બનાવવામાં આવે છે અને એ સમિતિની અંદર એ સમય એટલે એ સમયના જે મહત્વના નેતાઓ છે સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ, આ બધા હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો કોંગ્રેસના આગળ પડતા નેતા હતા, બરાબર. તો આ લડત સમિતિની અંદર આ બધા કોંગ્રેસ નેતાઓ છે, બરાબર. સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, બરાબર, કે ભાઈ બંગાળના જે ભાગલા છે રદ કરવા માટેનું જે આંદોલન છે, તો આ લડત સમિતિ બનાવવામાં આવે છે અને કોંગ્રેસના આગળ પડતા જે નેતાઓ છે એ પણ શું કહે છે કે ભાઈ એની અંદર ભાગ લે છે. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે ભાઈ ખાસ કરીને બહારના દેશોમાંથી જે કાપડ આવતું અથવા તો બીજી જે ચીજવસ્તુઓ આવતી તો એનો બહિષ્કાર કરવો, એનો ત્યાગ કરી દેવો અને સ્વદેશી માલ મતલબ ભારતની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ જ વાપરવી એવો લોકોને અનુરોધ અથવા તો આગ્રહ કરવામાં આવે છે કે ભાઈ તમે ભારતની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ જ વાપરો, બહારના દેશમાંથી આવતી કોઈ પણ વસ્તુ છે, પછી કાપડ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, એનો તમે ત્યાગ કરો. આવું લોકોને સમજવાનો ટૂંકમાં શું કહે છે કે સમજાવવામાં આવતા. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા કે ભાઈ ભારતની વસ્તુઓ વાપરવાથી કયા કયા ફાયદાઓ થાય, તો એની માહિતી પણ શું કહે છે કે ભાઈ લોકોને આપવામાં આવતી. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો કે ભાઈ વર્તમાનપત્રની અંદર લખાણો લખવામાં આવ્યા કે ભાઈ સ્વદેશી વસ્તુઓ વાપરવાથી શું ફાયદાઓ થાય, બરાબર. સરઘસો મતલબ રેલીઓ કાઢવામાં આવી, જાહેર સભાઓ ભરવામાં આવી. સભાની અંદર શું કહે છે કે ભાઈ હજારોની જનમેદની છે એક જગ્યાએ એકઠી થતી હોય અને લોકગીતો દ્વારા કે ભાઈ ગીતો દ્વારા પણ શું કહે છે કે ભાઈ લોકોને સ્વદેશી વસ્તુઓ વાપરવાથી શું ફાયદાઓ થાય, તો એની માહિતી શું કહે છે કે ભાઈ આ દ્વારા એટલે કે વર્તમાનપત્રની અંદર એટલે કે છાપાની અંદર રેલીઓ કાઢીને, કોઈ જાહેર સભાઓ ભરીને, ગીતો દ્વારા કે ભાઈ સ્વદેશી વસ્તુઓનો પ્રચાર થાય, લોકો સ્વદેશી વસ્તુઓ વધુને વધુ વાપરે, એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા કે ભાઈ ભારતની અંદર જે વસ્તુ બને તો એ માટે શું તો કે ભાઈ કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી, બરાબર. કે ભાઈ ખાસ કરીને ઇંગ્લેન્ડથી જે વસ્તુઓ આવતી, કઈ કઈ વસ્તુઓ તો કે ભાઈ કાપડની વાત કરી છે, મીઠું, બરાબર, કે જે રસોઈનો એક મહત્ત્વનો હિસ્સો છે, ખાંડ, બરાબર, એ પણ ખાસ કરીને ઇંગ્લેન્ડથી મોટા પ્રમાણમાં આવતી, બૂટ પગરખા જેને આપણે કહીએ છીએ, સિગારેટ છે, બરાબર, તમાકુ છે. તો આ બધી વસ્તુની આયાત ઘટે છે. જો પેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક ખાસ સમજવું જરૂરી છે, આયાત અને નિકાસ. આપણા દેશમાંથી ઉત્પાદિત થતી વસ્તુઓ આપણે જ્યારે બીજા દેશોની અંદર મોકલીએ તો એ શું છે? નિકાસ. અને બીજા દેશોની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ આપણા દેશની અંદર આવે છે તો એ આયાત. મતલબ આ બધી વસ્તુઓની આયાત ઘટે છે, મતલબ બહારના દેશોમાંથી આ બધી વસ્તુઓ જે આવતી એ ઓછી આવવા લાગી.
અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. બરાબર. ખાસ કરીને ઇંગ્લેન્ડમાંથી આ બધી જે વસ્તુ આવતી એનું મતલબ આયાત ઘટે છે, કારણ કે લોકો છે હવે સ્વદેશી વસ્તુઓ ખરીદે છે અને ભારતમાં જે કાપડ, ખાસ કરીને કાપડ અને બીજી જે ચીજવસ્તુઓ છે તો એનું વેચાણ વધે છે. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ કે ભાઈ સ્વદેશી વસ્તુઓ જ વાપરવી. બરાબર. ખાસ કરીને લોકોને જે આગ્રહ કરવામાં આવતો તો કે ભાઈ ફક્ત બંગાળ જ નહીં પણ ભારતના બીજા ભાગોની અંદર પણ કે ભાઈ આંદોલન પ્રસરે છે કે ભાઈ ભારતના લોકો છે એ પોતાના દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ જ વાપરે. બરાબર. તો આ જે આંદોલન છે, આ જે ચળવળ છે, ભારતના બીજા ભાગોની અંદર પણ ફેલાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ મતલબ દેશનું શિક્ષણ જેને આપણે કહી શકીએ, જોઈએ એની અંદર સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું આપણે જોયા હતા ને 3 લક્ષણો. પહેલું કે ભાઈ સ્વદેશી માલનો વેપાર કરવો, બીજું તો કે ભાઈ વિદેશી માલનો ત્યાગ કરવો, બહિષ્કાર કરવો. તો ત્રીજું લક્ષણ કયું હતું તો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ, દેશનું જે શિક્ષણ લેવું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. મતલબ બંગાળાના જે ભાગલા પાડવામાં આવ્યા એમાં શું કહે છે કે ભાઈ એ રદ કરવા માટેનું જે આંદોલન હતું, મતલબ જેને આપણે બંગભંગનું આંદોલન કહીએ છીએ, તો એમાં વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં ભાગ લે છે. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવ્યા. કે ભાઈ બંગાળાના જે ભાગલા પડ્યા હતા એ ભાગલાને રદ કરવા માટેનું આંદોલન એટલે બંગભંગનું આંદોલન. તો આમાં વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં ભાગ લીધો. થી અંગ્રેજ સરકારે શું કર્યું તો કે ભાઈ સામૂહિક દંડ એટલે બધા વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવતો, અથવા તો પોતે જે શાળા કોલેજોની અંદર અભ્યાસ કરતા એમાંથી એને કમી કરી નાખવામાં આવતા, મતલબ અહીંયાથી એનું નામ કાઢી નાખવામાં આવતું. અહીંયા સુધીના પગલાં પણ અંગ્રેજ સરકારે ભર્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી કે ભાઈ દેશના નાગરિકો દ્વારા જે શાળાઓ શરૂ થઈ હોય અને અહીંયા દેશનું જ શિક્ષણ આપવામાં આવે. બરાબર. તો કે ભાઈ એનો વિકલ્પ શું કે ભાઈ અંગ્રેજોએ તો આ વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે, શાળા કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તો એના જ ભાગરૂપે દેશની અંદર આવી રાષ્ટ્રીય શાળાઓ શરૂ થાય છે કે ભાઈ જે દેશના નાગરિકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય, જ્યાં દેશનું જ શિક્ષણ આપવામાં આવતું હોય. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. જો 1907 સુધીની આપણને વાત કરવામાં આવી છે કે ભાઈ 1905માં બંગભંગનું આંદોલન થયું અને 1907 સુધીમાં તો કેટલી તો કે ભાઈ 25 માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓ છે બંગાળની અંદર સ્થાપવામાં આવેલી કે ભાઈ જ્યાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શિક્ષણ લઈ શકે, દેશનું શિક્ષણ લઈ શકે. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કર્યું. બરાબર. આજે પણ આ સંસ્થા કાર્યરત છે બંગાળની અંદર. તો કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે ક્યારે તો કે ભાઈ 1901માં ક્યાં શાંતિ નિકેતનની અંદર આ વિશ્વ ભારતી વિદ્યાલય છે એ શરૂ કરે છે. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ પડી. બરાબર. કે ભાઈ આ બંગાળાના ભાગલા રદ થાય એ માટેનું જે આંદોલન છે જેને બંગભંગના આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, તો આ લડતને તોડી પાડવામાં નિષ્ફળ જાય છે. બરાબર. અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી. મતલબ 1905માં લોર્ડ કર્ઝને જ્યારે બંગાળના ભાગલા પાડ્યા તો આંદોલન ખૂબ લાંબુ ચાલે છે અને 1911માં છેવટે અંગ્રેજ સરકારે શું કહે છે કે ભાઈ આ બંગાળાના ભાગલાને રદ કરવા પાડે છે. એટલે કે બંગાળને જે 2 ભાગોની અંદર વિભાજન કરી નાખવામાં આવ્યું હતું, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બરાબર. પૂર્વ બંગાળની અંદર ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર હતો. તો આ ભાગલા છે ક્યારે તો કે ભાઈ અંગ્રેજ સરકારે 1911માં રદ કરવા પડે છે. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો કે ભાઈ બંગાળના ભાગલા રદ કરવા માટે બરાબર બંગાળી પ્રજાએ કેવી રીતે તો કે ભાઈ એકદમ શાંતિથી કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વગર બરાબર આની અંદર વિજય મેળવ્યો. એટલે કે અંગ્રેજ સરકારે એ ભાગલાને રદ કરવા પડ્યા. 1905માં જે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા એ ક્યારે તો કે ભાઈ 1911માં રદ કરવા પડ્યા. બરાબર. એકદમ શાંતિથી અને કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વગર
બંગાળની પ્રજાને શું કહે છે કે ભાઈ આ વિજય મળેલો હતો.